તો ચંદ્રયાન બાદ વધુ એક સફળતાની શરૂઆત ઇસરો માટે 2 સપ્ટેમ્બર 11:50નો એ સવારનો સમય કે જે સુવર્ણ અક્ષરોમાં લગાશે, કારણ કે L1 ની નજીક શરૂઆત જે છે સૂર્યની જવાની તે જોવા મળશે. L1 જે છે તે સૂર્યની નજીક પહોંચતું જોવા મળશે. દાદાનો ગુસ્સો જાણવાનો પ્રયાસ થશે કે આ પૃથ્વી છે, પૃથ્વીથી સૂરજનું જે અંતર છે તેની સાથે સાથે L1 જે પ્રમાણ શરૂ કરી દેશે કે જે માનવામાં આવે છે કે સૂર્યમાંથી અલગ પડેલા તમામ ગ્રહો છે. સૌથી વધારે મહત્વની વાત કે જે પૃથ્વી છે, પૃથ્વીથી અનેક કિલોમીટરો દૂર, લાખો કિલોમીટરો દૂર સૂર્ય છે. સૂર્યનું કેન્દ્ર જે છે તે 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસનું છે. જે અંદરનું તાપમાન છે તે 1.5 કરોડ સેલ્સિયસનું છે. સ્વાભાવિક રીતે તેને અંદર જઈને માપી ન શકાય, પરંતુ સૂર્યની બહારનું જે પડ છે તેનાથી પણ થોડા દૂર રહી, જે 5500 ડિગ્રી સેલ્સિયસનું છે તેનાથી પણ થોડા દૂર રહી અને સમજવાનો પ્રયાસ કરવામાં આવશે કે સૂરજમાંથી કેવી મહત્વની વાતો છે કે જે જાણવી જરૂરી છે. સૂર્ય ગુસ્સો થઈને ફેંકે છે અગનગોળા. સામાન્ય રીતે એક વાત એવી છે કે જેમ પવન આવતો હોય અને પવનના સુસવાટા તમને લાગતા હોય તે રીતે અહીંયા પણ સૂર્યની અંદર પણ અગનગોળાઓ જે છે તે આવતા હોય છે અને અગનગોળાઓ જે તે પૃથ્વી સુધી પહોંચવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ તે પૃથ્વી સુધી પહોંચે તે પહેલાં જ એ પરિસ્થિતિ એવી થઈ જાય છે કે પૃથ્વી સુધી નથી પહોંચતું, જેના કારણે જ આ મિશન શરૂ કરવામાં આવ્યું છે. આગના તોફાન પૃથ્વી સુધી પહોંચી જાય તો શું થાય એ સમજવા માટેનો પ્રયાસ છે. અત્યાર સુધી જે રચના છે તે પ્રમાણે તે પૃથ્વી સુધી નથી પહોંચી રહ્યા સૂર્યના ગોળા, પરંતુ જો તે પહોંચી જાય તો શું થાય? સૂર્યને જે અગનગોળાઓ આવી રહ્યા છે તેનાથી જે પૃથ્વીના સૈનિકો છે કે જે બચાવતા અત્યાર સુધી જોવા મળ્યા છે. પરંતુ જો આવું નથી થતું તો જે વીજળી છે મોટાભાગની દેશ અને દુનિયાની તેના ઉપર મોટી અસર થઈ જાય છે, ઠપ થઈ જઈ શકે છે વીજળીઓ. અને તેનાથી પણ વધારે મહત્વની વાત, જો ભલે પૃથ્વી પર નથી આવતું પરંતુ જે અવકાશમાં પણ આવે છે તો અવકાશમાં પણ તેની અસર જોવા મળે, કારણ કે જે કમ્યુનિકેશન જોઈ રહ્યા છો, જે વીજળી જોઈ રહ્યા છો, જો આ અગનગોળા સેટેલાઇટ્સ ઉપર જાય છે તો કમ્યુનિકેશનને પણ સ્વાભાવિક રીતે અસર થઈ શકે છે. અને જો સેટેલાઇટ સાથે સૂર્યના આ ગોળાઓ ટકરાય તો મોટાભાગના કમ્યુનિકેશન શૂન્ય થઈ શકે છે. આદિત્ય L1 મિશનનું મુખ્ય કામ જ એ છે કે જે સૂર્ય છે તેને સમજવામાં આવે. હવે સૂર્યની આસપાસનું વાયુમંડળને ઓળખવા માટે આ આખું તૈયાર કરવામાં આવ્યું છે. જે રીતે ચંદ્રયાન આપણે જોયું છે તે રીતે આ આદિત્ય L1 તૈયાર કરવામાં આવ્યું છે કે જે અલગ અલગ મદદથી, જે ઉપકરણો લાગેલા છે તેની મદદથી સમજવાનો પ્રયાસ કરશે. સૂર્યની ફરતે રહેલા કુંડાળાનું તાપમાન માપશે. આ પૃથ્વીથી અહીંયાથી લઈ અને સૂર્યની આસપાસનું જે કુંડાળા છે તેનું તાપમાન માપવાનું કામ તે કરતું જોવા મળશે. આગના તોફાનો જીવલેણ ભર્યા છે તેનો અભ્યાસ કરવામાં આવશે. સાથે જે રીતે પવન આવતો હોય છે, જે રીતે હાલમાં બિપરજોય આવીને ગયું તેવા તોફાનો પણ સૂર્યમાં થતા હોય છે તે પણ સમજવાનો પ્રયાસ કરવામાં આવશે. શું આગના તોફાનની આગાહી શક્ય છે એ પણ સમજવું જરૂરી છે કે જેમ વાવાઝોડું આવતું હોય છે અને આપણને ખ્યાલ આવી જાય તો શું અહીંયા આગળ શક્ય છે, તે કામ કરશે આદિત્ય L1 તેને સમજવાને લઈને. વધુ એક મહત્વની વાત આદિત્ય L1 મિશનને લઈને એ પણ છે કે 4 મહિના જેટલો સમય લાગી જશે, જે પહોંચતા ડિસેમ્બર થઈ જશે. 2 તારીખે 11:50 લોન્ચ થયા બાદ હવે સૂર્ય અને પૃથ્વીની સાથે સાથે અનેક એવી વસ્તુઓ છે કે ક્યાં આગળ જઈ અને આ જે આપણું સેટેલાઇટ છે તે કામ કરશે. તો તેના માટે નક્કી કરવામાં આવ્યું છે L1 પોઈન્ટ. આ L1 પોઈન્ટ જે છે તે કુલ 5 પોઈન્ટમાંથી મહત્વનો પોઈન્ટ કે જે સીધો પૃથ્વી એટલે કે દુનિયા અને સૂર્યની વચ્ચે છે. L3 જે પૃથ્વીની અને સૂર્યની વચ્ચે નથી, તે સૂર્યની પાછળની સાઈડ છે. આ તરફ પણ એ જ પરિસ્થિતિ છે L4માં કે તે સીધું સૂર્યની સંપર્કમાં નથી. L2 કે જે સૂર્યથી દૂર છે અને L5 કે જેના માટે પણ પરિસ્થિતિ અલગ છે. તો L1 પોઈન્ટ નક્કી કરવામાં આવ્યો છે એટલે સેટેલાઇટનું નામ પણ આપવામાં આવ્યું છે આદિત્ય L1. વધુ એક મહત્વની વાત, પૃથ્વી અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ હોય છે 0, જેને લઈને પણ એ કામ જે છે તે કરતું જોવા મળશે. વધુ જાણકારી માટે એ પણ પ્રયાસ કરવામાં આવશે કે L1 પોઈન્ટ પર જો જશે આપણું આદિત્ય L1 તો જે પાર્કિંગ પોઈન્ટ છે L1 નો તે કેટલો મહત્વનો થઈ જાય છે. L1 પોઈન્ટ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર છે, એટલે કે તેની નજીક જઈને સમજવાનું છે. પૃથ્વીથી સૂર્યનું અંતર 15 કરોડ 10 લાખ કિલોમીટર છે કે જે અંતરને મેન્ટેન કરીને પહોંચતા 4 મહિના જેટલો સમય પણ લાગી જશે. વધુ એક જાણકારી કે જે આદિત્ય L1માં કુલ 7 પેલોડ એટલે કે ઉપકરણ છે કે જે અલગ અલગ કામ કરતા જોવા મળશે. વાયુમંડળનો પણ અભ્યાસ કરવામાં આવશે L1 પોઈન્ટ ઉપર પહોંચ્યા બાદ કે શું પરિસ્થિતિ છે. કુંડાળાના તાપમાનનો પણ અભ્યાસ કરવામાં આવશે કે કઈ રીતનું કામકાજ ત્યાં પણ ચાલી રહ્યું છે. અગનગોળાઓનું પણ અધ્યયન થશે કે જે પૃથ્વી તરફ આવતા હોય અથવા તો અવકાશમાં આવતા હોય. ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરવામાં આવશે જે પણ આવનાર સમયમાં મદદરૂપ રહી શકે છે.
જ્યારે પણ આ રોકેટ લોન્ચ થશે તો સૌથી વધારે મહત્વની વાત એ છે કે તે અલગ અલગ તબક્કામાં, જે રીતે ચંદ્રયાનને આપણે જોયું છે કે અલગ અલગ તબક્કામાં ધક્કો મારીને પહોંચાડવામાં આવતું હતું, તેવી જ રીતે પૃથ્વીથી પણ અલગ અલગ તબક્કામાં જે પરિભ્રમણની રેખાઓ છે તેથી ધક્કો મારીને મોકલવામાં આવશે અને ત્યારબાદ એક ટર્ન લેતું અહીંયા આગળ જોવા મળશે અને પછી L1 પોઈન્ટ જે છે ત્યાં આગળ પહોંચતું જોવા મળશે, જેના માટે અંદાજિત 4 મહિના જેટલો સમય લાગી શકે છે. તો આખું જે સેટઅપ છે તે તૈયાર કરી દેવામાં આવ્યું છે આ L1 પોઈન્ટ સુધી પહોંચવા માટે અને સૂર્ય સુધી પહોંચી અને તેને સમજવા માટેનો આખો પ્રયાસ જે છે તે આદિત્ય L1 કરતું જોવા મળશે. તો સૌથી વધારે મહત્વની વાત છે કે આનાથી એ ખ્યાલ આવી જશે ભારત આ કરનાર, પોતાની રીતે ઇસરો આ કરનાર પહેલો દેશ છે કે જે L1 પોઈન્ટ ઉપર જશે. દુનિયાના અન્ય દેશો કરી ચૂક્યા છે, પરંતુ ઇસરો માટે પહેલું મિશન છે સૂર્યને સમજવા માટેનું.